હલો. હા મેડમ બોલો. હા, માહીની હજુ ફી બાકી છે ને? હા હા, તો એને પે કરી દેજો હો. નહીં તો એને પછી ક્લાસમાં બેસવા નહીં દે. આમ તો ટ્રાન્સપોર્ટેશન ની જ ના પાડેલી છે. હા એટલે મેં તે દિવસ આવેલો ને ત્યાં મળવા હા પેલા ભાઈને તો મેં કીધેલું કે બીજા મહિનાના એન્ડમાં ઉપર થશે એવું કીધેલું જ મેં. હા, એટલે આગળથી તમે ગમે તે કહેશો પણ અહીંયા આગળ અમને એ લોકો ઇન્ફોર્મ કરે ને એટલે અમારે પછી તમને કેવું પડે એમ. અચ્છા, અને અત્યારે બહાર બેસાડો છો? એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે. આ તો ઓલરેડી 3-4 દિવસ ઉપરની વાત છે, પણ હું તે દિવસે એબસેન્ટ હતી એટલે જ મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી. હા બરાબર. અને આજે? આજે તો હમણાં ક્લાસમાં છે, કદાચ હા લાસ્ટ પીરિયડમાં બેસાડશે. એવું છે એટલે રોજ રોજ હા, લાસ્ટ એટલે પીરિયડમાં જ્યાં બેસાડો? સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં બેસવાડ દે એમ. અને ટ્રાન્સપોર્ટેશન પણ આગળથી બંધ જ કરી દેશે આ તો કદાચ કાલથી. મેમ એવો તો ગવર્મેન્ટ નો રૂલ્સ નહીં કે બહાર બેહાડવાનો તો. આ હા, સરસ્વતી એટલે સરસ્વતી હજુ તો સ્કૂલમાં જ આ રૂલ્સ છે. ક્લાસમાં જ છે, એવું નહીં, અત્યારે સરસ્વતી હમણાં સ્કૂલમાં જ છે. ક્લાસમાં જ છે. એટલે તમે મારી પાસે આર્ગ્યુમેન્ટ ના કરશો. તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આગળ મળી લેજો. એવું નહીં, હું તે આ તો દિવસ બી મને કઈ ખાલી કે હું આ બીજા મહિનાના એન્ડમાં ભરી દઈશ કે તમારી છોકરીને મોકલે. મેં વચ્ચે તમે ના પાડી હતી બરાબર મોકલવાની, હા હા તો મેં નથી મોકલી. તો ફરી પેલા મળી ગયો તો કે છે કે તમે વાંધો નહીં મોકલી દો. તો તે વખત મેં 1000 રૂપિયા ટ્રાન્સફર ના મને ભરવાનું કીધું, મેં ભરી દીધા. આ બરાબર. સરસ્વતી સ્કૂલમાં જ આ રૂલ્સ છે. ફીસ તો પે કરવી જ ભાઈ એવું પડશે. નહીં જો કરો. એમને અમારા ટીચર ના છોકરાઓ જો કરાવે છે તો પછી પણ બધા જોડ તો કરાવે આ જ તો ને. રૂલ્સ અઘરો છે આગળ. અમે લોકો પે કરીએ છીએ તો પછી બધા પે તો સરખા જ અમારે ને. કરવાની જ છે ને બેન. પે કઈ નહીં હા કરવાની, પે તો કરવાની જ છે ને. આજે નહીં કાલે તો કરવાની તો છે જ અમારે. કરવાની જ સત્ર છે પતી હા. ગયું હોય ને તમે આ વસ્તુ કરો, રિઝલ્ટ ના લે વસ્તુ બરાબર છે, પણ સત્ર હજુ પત્યું નથી. તે પેલા મેં કહ્યું હવે આ સત્ર પૂરું કરવામાં બાકી કેટલા મંથ છે. પણ મેં કહ્યું જ ખરું, મેં આગલા મહિને આવેલો ને હા, એટલે ત્યારે તે તમારે દિવસ. જે પ્રોબ્લેમ હોય મને તો આગળથી ઇન્ફોર્મ કરવાનું કહ્યું. એટલે હવે તમને કદાચ એને ક્લાસમાં પણ નહીં જ બેસવા દે. એટલે જો તો એવું હોય પછી તો હું તમે તમે આગળ કહેતા હોય તો મળી કાલથી જજો ના એમ. એમને કાલથી ના મોકલું. મારે જો ફીની સગવડ થશે પછી મોકલીશ એવું હોય તો. હા, તો વાંધો નહીં. તમે આગળ મળીને વાત કરી લેજો. એટલે હું આગળ ને આ તો ફોન આવે એટલે મારે તમને કહી દઉં એમ. તો ફરી એવું હોય તો કાલથી સ્કૂલે ના મોકલું. મારે જો ફીની સગવડ થશે ત્યારે હું મોકલીશ એવું હશે તો. એનું ભણવાનું નહીં જાય. તો બેન હવે એ તો ભણવાનું જશે, શું કરીશું? પૈસાનો સેટિંગ જે ટાઈમે થાય. અને ગવર્મેન્ટ નો રૂલ છે કે ભાઈ એમ તમે લગીન પતાવી શકો. તો મેં અડધી ફી તો ભરેલી છે, પૂરેપૂરી ફી બાકી હોય તો વસ્તુ સમજ્યા. સેકન્ડ ટર્મની આખી બાકી છે ને 24,000 ની આજુબાજુ બાકી છે. ના, હાફ ફી બાકી છે. હા, હા એટલે જ એટલે ને. 24 જ થાય ને. હા હા 24 બાકી છે એટલા માટે જ બેસાડી હશે એને. હા એટલે હા આ તો તમને ઇન્ફોર્મ કરવા માટે કર્યો છે. એટલે કદાચ કાલથી ટ્રાન્સપોર્ટેશન બંધ થશે એનું. એટલે જાણ કરશે કે પછી જાણ કર્યા વગર જ બંધ કરી દેશે? અમને જ કહેલું છે. તમને એટલે બંધ જ કરશે હા, તો પછી હું એ બંધ પ્રમાણે જ હવાર ફરી કરશે. ખોટી ઉઠાડું નહીં એમ, એને ઊંઘ ના બગાડું એમ. હા, ઓકે. તો પછી ના મોકલું.